Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. મહેસાણા લોકસભાની ચૂંટણીના હાલમાં તૈયારીઓ ફૂલ ફોર્સમાં ચાલી રહી છે. ભાજપે તો પોતાના ઉમેદવારને અહીંયા આગળ ઊભો કરી દીધો છે, પરંતુ કોંગ્રેસ હાલમાં માડાગાંઠ ચાલી રહી છે કે ઉમેદવાર કોણ. કહેવાય છે કે કોંગ્રેસના હજી સુધી ઉમેદવાર મળતો નથી. કોંગ્રેસમાં ઠાકોર, ક્ષત્રિય તેમજ ઇતર પાટેલ ને ઇતર કોમના ઘણા ઉમેદવારો હાલમાં ચૂંટણી લડવાની તૈયારી છે, પણ કહેવાય છે કે ભંડોળને લઈને પગ પાછી કરી રહ્યા છે. તો મહેસાણામાં હાલમાં ચૂંટણી માહોલને લઈને ભાજપ કોંગ્રેસની રણનીતિને લઈને અને જે ઉમેદવાર કોંગ્રેસે હજી જાહેર નથી કર્યો તે બાબતે સ્થાનિક લોકો સાથે આપણે આજે વાત કરશું. આજે આપણે રાધનપુર મોઢેરા ચોકડી ઊભા છીએ. તો આપ શું કહેશો, હજી સુધી કોંગ્રેસે ઉમેદવાર જાહેર નથી કર્યો? કોંગ્રેસે જાહેર નથી કરાયું, ઉમેદવાર નથી મળતો. ભાજપે તો કરી નાખ્યા, પણ સદા તેઓ જ્યાંથી સમજ આવ્યો ત્યાંથી ભાજપનો દબદબો સારો છે અને લોકો વિકાસના કામે કરે છે ભાજપે અને કર્યા છે. અને અત્યારે કોંગ્રેસ, તમારું કેવું એવું છે કે કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે કે ના કરે? કરવું જ પડે. જાહેર કરે કે ના કરે, ભાજપ જીતી જશે? આ પબ્લિક કે છે બેન, તો ભાજપ જીતે તો પબ્લિકના હાથમાં છે, હું કોઈ ના ચાલે ને. તમારું શું માનવું છે? અમારે તો બીજેપી જીતશે એવી માહોલ છે મહેસાણામાં. હાલમાં જ્યારે કોંગ્રેસે ઉમેદવાર હજી જાહેર કર્યા નથી અને એમાં માડાગાંઠ ચાલી રહી છે, શું કહેશો તમે? હાલ ભાજપનો માહોલ બહુ સારો હોય, કોંગ્રેસની તો કોઈ વાત જ આવતી નથી. હવે હાલ જે જગ્યાએ બીજેપી ચાલે ત્યારે મોદી સાહેબ આવશે, બીજું શું કહ્યું. ભાજપે જ્યારે ઉમેદવાર જાહેર કરી દીધો છે અને કોંગ્રેસે લાંબા સમયથી હજી ચર્ચા જ કરી રહી છે, ઉમેદવારનું નામ જાહેર નથી કરતી, તો એને કારણે ક્યાંક ને ક્યાંક મહેસાણા બેઠક ઉપર અસર થઈ રહી છે અને કોંગ્રેસને ક્યાંક જાકારો મળતો હોય એવું પણ ચિત્ર જણાઈ રહ્યું છે. તમે શું કહેશો કે હાલમાં જે ભાજપે ઉમેદવાર જાહેર કરી દીધો, હજી કોંગ્રેસ જાહેર નથી કરી શકતી, મહેસાણાનું ચિત્ર કેવું લાગે છે તમને? મહેસાણામાં ચિત્ર મને ભાજપનું સારું લાગે છે. કારણ શું? કારણ ભાજપનું કાર્યકર્તા સારું છે, એટલા રીતે. કેવું કાર્યકર્તા સારું છે બધી રીતે, આમ કામકાજમાં બધી રીતે. આમ તમારું કેમ છે કે વિકાસના નામે મત મળશે, ઉમેદવારનું મહત્વ નથી? ઉમેદવારનું મહત્વ નથી. ઉમેદવાર કોણ છે ખબર છે આપને? ભાજપ હોય આપણે ઉમેદવાર. ભાજપના ઉમેદવાર કોણ જાહેર કર્યા છે ખબર છે આપને? નરેન્દ્ર મોદી આપો તો હરેશભાઈ પટેલ. મહેસાણા લોકસભાની જે હાલની બેઠક છે, તમે તો પહેલી જ વખત મતદાન કર્યું? ફર્સ્ટ ટાઈમ. તો શું લાગે છે આ બેઠક ઉપર તમે શું કહેશો? કહી તો ના શકાય, કેમ કે અત્યારે તો ભાજપ સરકાર છે એટલે કહી ના શકાય. ભાજપ તો સરકાર છે જ, પણ ઉમેદવારને લઈને જ્યારે હાલમાં કોંગ્રેસે ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી, ભાજપે પ્રચાર ચાલુ કરી દીધો છે, શું કહેશો તમે? કોંગ્રેસની બાબતમાં શું કહેશો? કોંગ્રેસનો પ્રચાર અત્યારે ઓછો ચાલે છે અને ભાજપનો વધારે ચાલે, તો ભાજપ સાઈડ તો વધારે જ થશે. ભાજપ સાઈડ આમ વધારે લોકો છે, એનું કારણ શું હોઈ શકે? એ જ આ પબ્લિક સિટીને મોદીને વધારે માને એટલા માટે. તમારું માનવું એવું છે કે અહીંયા ઉમેદવાર નહીં પણ મોદી જીતે છે, એવું કેવું છે તમારું? મોદી જ છે. કોંગ્રેસ હજી સુધી ઉમેદવાર જાહેર કરી શકી નથી. કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તો કોઈ જીતી શકે એવું નથી. હાલે ભાજપ સરકાર સારું કામ કરે છે, લુખ્ખાનો તત્વ બંધ થઈ ગયો છે એટલે સારું છે. તમારું કહેવું એમ છે કે ભાજપને એટલે મત આપવાનો કે લુખ્ખા તત્વો માટે જ? હા, લુખ્ખા દારૂડિયા બંધ થઈ ગયા એટલે સારી પબ્લિક માટે સારું છે. એટલે વિકાસની વાત નહીં? વિકાસ એ સારો છે. વિકાસ ગામડે જુઓ તો રોડ આવી ગયા, પુલ આવી ગયા, બધું આવી ગયું, એટલે મોદીના મેજિકથી સારું ચાલે. તમારું કેવું એવું છે કે મહેસાણાની બેઠક જે છે એમાં ભલે કોંગ્રેસ ઉમેદવાર ઊભો રાખે પરંતુ ભાજપ જ આવો? મહેસાણા લોકસભાની બેઠક ઉપર ભાજપે તો ઉમેદવાર જાહેર કરી દીધો, પણ કોંગ્રેસ હજી સુધી ઉમેદવાર જાહેર નથી કરી શકી, શું કહેશો? કોંગ્રેસમાં જે ઉમેદવારો મૂકવાના હશે એ લગભગ પેનલો બની ગયેલી છે, ફાઇનલ જ છે. અને આ તો ભાજપ પાર્ટીએ ઉમેદવારો વહેલા જાહેર કર્યા છે, હજુ તો 12 તારીખે જાહેરનામું પડે છે. આમ જોવે તો કોંગ્રેસે આ વખતે ઘણી વહેલી ટિકિટો જાહેર કરી એવું કહેવાય. તમને એવું લાગે છે કે કોંગ્રેસ અહીંયા આગળ કોઈ ઉમેદવાર જાહેર થવા તૈયાર જ નથી, કોઈ આગળ આવવા તૈયાર નથી, કોઈ ફોર્મ ભરવા તૈયાર નથી? ના, એ વાત ખોટી છે. દરેક સમાજના આગેવાનોની મિટિંગ મળી છે. દરેક સમાજવાળા પહેલી પસંદગી ઠાકોરની આવી છે
પછી પાલવીનું સમીકરણ આવ્યું, ચૌધરીનું સમીકરણ આવ્યું છે, ઉપરની પાર્ટીના નેતાઓ, મોવડી મંડળ દરેક સમીકરણનો અભ્યાસ કરી, વિચાર કરી વિજાપુર સીટ જે પાટીદારને આપવામાં આવે તો લોકસભામાં કઈ રીતે ફાયદો થાય, આ રીતે પાર્ટી બધા સમીકરણો જોઈ અને વિચારીને નિર્ણય લેશે. કોંગ્રેસમાં કોઈ ઉમેદવાર થવા જ તૈયાર નથી એવું કહેવાય રહ્યું છે, એવું ચર્ચાઈ રહ્યું છે. તમારું શું કહેવું છે? મહેસાણાના નાગરિક તરીકે તમે શું કહેશો? આમાં પણ કેવું કે કોઈ પણ પાર્ટી હોય થોડોક વિષય કરો પછી જ ઉમેદવાર જાહેર કરો તો સારું રહે. એટલે તમને એવું લાગે, એટલે એવું કહી શકાય કે મહેસાણામાં બીજેપી હંમેશા આવતું રહ્યું છે એટલે કોંગ્રેસ વાળા ક્યાંક પાછા પડતા હોય? ના એવું તો કઈ નહીં રહેતું કે આત્મામ કાકો પણ આ સીટ ઉપર જ જીત્યા હતા. જીવાભાઈ પટેલે આ સીટ ઉપર જીતેલા છે. એ તો બધું જે સમય બતાવતું હોય પાર્ટી જે અભ્યાસ કરશે અને જે ઉમેદવાર એટલે આ વખત તમને આજે ઉમેદવાર નહીં જાહેર કરવાનું કોઈ કારણ હોઈ શકે ખરું તમારા મનમાં? એવું કઈ કારણ ના હોય. પાર્ટીને કઈ પણ થોડી નાની મોટી જે સમસ્યા છે એ ઉકેલીને જાહેર કરી દેશે. હજી સુધી કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરી શકી નથી અને ભાજપ છે એનો ઉમેદવારે પ્રચાર પણ ચાલુ કરી દીધો. શું એની અસર મહેસાણા બેઠક ઉપર થઈ શકે ખરી? ભાજપ ભલે ઉમેદવાર જાહેર કર્યો, કોંગ્રેસ ડીપમાં અભ્યાસ કરે છે. ઘણો ભાજપમાં કદાચ અસંતોષ હોય એવું લાગે છે કે ઘણા સિનિયરો કપાઈને કાર્યકરની ટિકિટ આપી ભાજપમાં કોઈ હાલ ઉત્સાહ લાગતો નથી. કોંગ્રેસે એક અભ્યાસ કરીને કે આમને ફાઇટ કેવો ઉમેદવાર આપો એનો અભ્યાસ ચાલે છે. 1-2 દિવસમાં ઉમેદવાર જાહેર થઈ જશે. તમને એવું લાગે છે કે કોંગ્રેસમાં ઉમેદવાર નક્કી થઈ શકશે ખરો? 100% થશે. કેમ કે ટિકિટની લાઈનમાં કોઈ ઊભું રહેવા તૈયાર નથી. ટિકિટની લાઈનમાં અમે એવું અભૂરી નાગરિક તરીકે કે 5-7 ઉમેદવારો છે. ક્ષત્રિયમાં છે, પટેલમાં છે, પછી બક્ષીપતમાં, ચૌધરીમાં, દેસાઈમાં, બધી કોમામાં ઉમેદવારોની માગણી છે. નામ ઉમેદવારનું જાહેર નહીં કરવા પાછળનું કારણ શું હોય? એક અભ્યાસ ચાલે. આ લેબોરેટરી છે મહેસાણા જિલ્લો રાજકીય, એટલે એક અભ્યાસ ચાલે કે આને ફાઇટ આપવા માટે સમીકરણો કયા બે એ પ્રમાણે ઉમેદવાર જાહેર થશે. મહેસાણા જિલ્લો છે એ રાજકીય લેબોરેટરી છે અને આ લેબોરેટરીમાં રાજકારણ એટલું બધું ગરમ છે કે જેને કારણે હાલમાં ક્યાંક શું થઈ શકે એ કહેવાય નહીં. લોકોનું કેવું એવું પણ છે કે ભાજપે ઉમેદવાર ભલે જાહેર કરી દીધો હોય પણ આંતરિક ડખો છે એ ક્યાંક મતોને ધ્યાનમાં રાખીને બહાર આવી શકે અને કોંગ્રેસ હાલમાં એવા ઉમેદવારનો ઉભો રાખવા માંગે છે કે ક્યાંક વિજયી બની શકે. કેમ કે મહેસાણા બેઠક ઉપર અગાઉ પણ કોંગ્રેસ જીતી શક્યું છે અને ભાજપની ક્યાંક ને ક્યાંક કેટલીક એના કારણે હાર બી થઈ છે. તો આ સંજોગોમાં કોંગ્રેસની જે બી મથામણ ચાલી રહી છે ઉમેદવારને લઈને, પરંતુ હાલમાં તો એક કહેવાય છે કે ભાઈ કોંગ્રેસને ઉમેદવાર મળતો નથી, કોંગ્રેસ ઉમેદવાર શોધી શકી નથી ને કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરી શકી નથી. કામિની આચાર્ય, ગુજરાત તક, મહેસાણા.